શું કામ ભાગવતજીની ભાઈ દક્ષિણાની વાત કરવી? આટલી બધી કથાઓ થાય છે, ભગવાન અમારો ઉદ્ધાર કરી નાખશે ભાઈ. શું કામ દક્ષિણાઓ માગી? ભાગવતજીને આપણે એ કથાના સોદા નથી થતા. અહીંયા બેઠા છીએ, મોટા મોટી ઠાકોરજીની દક્ષિણા છે. બોલો ગિરિરાજ ધરણ કી. ભગવાન પાસે શું કામ માગવું? અને જે અંતર્યામી છે, જેને બધી ખબર છે, અને ઘણા લોકો ભગવાનમાં મંદિરમાં જાય ને તો ઓલા સિદ્ધિ વિનાયકમાં મેં જોયું છે મહારાજ, જે ઓલો માઉસ ઉંદર હોય ને તો એના કાનમાં જઈને બોલતા હોય કે તું રોજ મળે છો ને ભાઈ, કહી દેજે. ઓલા બાબુલનાથ જાય તો નંદીને આમ બધા પડાપડી થતી હોય, કારણ કે રોજ મળતું હશે અને મનમાં એમ હોય ને કે મારો મેસેજ પહોંચાડજે. ભગવાનને કોઈ દિવસ કામવાળો ન બનાવો. તમે ભક્તિ આપીને એને કામવાળો બનાવો છો. એની પાસે કોઈ એક્સપેક્ટેશન ન રાખો. એ તો આપે જ છે. આ શ્વાસ જે ચાલે છે ને, હમણાં આપણે જીવસૃષ્ટિની વાત થઈ, 4 લાખ, એમાં મનુષ્ય જ છે. અને ભક્તિએ આપણને, ભગવાને આપણને પુષ્ટ કરી છે. શુદ્ધ ભાવ પ્રભો. મહાપ્રભુજી કહે છે ભાગવતાર્થની અંદર કે શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્યો ન ચાહુરમ પ્રયોજિત. શુદ્ધ ભાવ, તમે જે તમારા ભાવ પ્રમાણે જે મનની અંદર લઈને જશો, અને ભગવાનને બધી ખબર પડે જ છે. એને બધું ખબર છે કોને કઈ રીતે સમયે શું કરવું છે, પણ આપણને તાલાવેલી છે કે મારું આમ થઈ જાય, મારું આમ થઈ જાય. કાલે આપણે વાત થઈ ને કે હું મારા હાથને ફેલાવી માગું, તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું ને તું મને આપે એ મને મંજૂર નથી. હા પસ્તાવો વિપુલ અર્જુનનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બન્યું છે. જો અત્યારે પુણ્યશાળી તત્વ આ કથા ચાલી રહી છે, એટલે મનની અંદર આ બધું આપણે યાદ કરવાનું છે કે આ બધા તત્વ આપણા જીવનની અંદર અનુકૂળ કરે. સાહેબ આત્મદેવ માંગ્યું અને પછતાણો. એને માંગ્યું, એનું નહોતું તો પણ એને મળ્યું નહીં. આ બાજુ ધંધુકારીને કોઈ કહેવા વાળું નથી. ધુંધુકારી બસ હવે એને કોઈનો દોર રહ્યો નથી. એની માતાને ધૂંધલીને હેરાન કરે, એને તકલીફ આપે. માને લાતો, માને કહે કે મને સંપત્તિ આપ, મારે જોતી છે. માને હેરાન કરે, ચૂલામાંથી ચાપે છે, દુખી કરે. ધૂંધલી કહે હાથના કર્યા હૈયે વાગ્યા છે. અમુક આપણી ગુજરાતી જે કહેવત હતી ને, એ બહુ ઉત્તમ હતી. સંધ્યા ટાઈમે આપણે ઝાડુ ન કાઢીએ, સંધ્યા ટાઈમે સુવાય નહીં, કારણ કે ભગવાન નીકળ્યા હોય વિહારની અંદર. મેં જ બગાડ્યો છે, અને હવે કોને મારો કહું કે આ મારો દીકરો નથી, મારી બેનનો દીકરો છે, પણ હવે કોને કહેવા જાઓ? એક દિવસ આટલા બધા ત્રાસથી ધૂંધલી મનમાં વિચાર કર્યો કે લાવને આ બધી પલોજણ દૂર કરું. કૂવાની અંદર જંપલાવે છે અને મૃત્યુને શરણ થાય છે. હવે ઘરમાં ગણિકો આવી છે. જો ઘરની અંદર ગણિકાઓ આવી સંપત્તિ માટે, કુલટાઓ બસ ઘરની અંદર બરબાદીના શિખરે પહોંચી છે. અને ઘરમાં હવે પૈસા રહ્યા નથી. હવે રાજ્યની અંદર ચોરી કરવા જાય છે, કારણ કે પોતાની જે છે એ તો પૂરું કરવું. સંપત્તિ ઘણી બધી ચોરીને ઘરમાં લાવે છે. ગણિકાઓને મનમાં થયું કે આ જો પકડાઈ જશે તો આપણે હેરાન થઈ જશું, કારણ કે આ તો રાજ દરબાર છે ભાઈ, આપણને કેદખાનામાં નાખશે, આને તો નાખશે જ. માટે એક કામ કરીએ, બધી ભેગી મળીને વિચાર કર્યો કે આનું પૂરું જ કરી દઈએ, પતાવી જ દઈએ. આખી રાત ચોરી કરીને થાક્યો હતો, સવારે આવીને સૂતો. એ સૂતો ત્યારે બધી ગણિકાઓ, એ કુલટાઓ જે બધી હતી એના શરીરને બાંધે છે, ગળું દબાવે છે, પણ એની મુક્તિ થતી નથી. પછી છેલ્લે દેતવાઓ ચૂલામાંથી લાવી એના મુખમાં નાખે છે, ત્યારે એનું પ્રાણ પંખીડું નીકળે છે. એ અવગતિએ જીવ જાય છે. આ બાજુ ગૌકર્ણ મહારાજ તીર્થ ક્ષેત્રમાં હતા. કોઈએ ગામમાં કીધું, સમાચાર આપ્યા કે તમને સમાચાર મળ્યા કે તમારા પત્નીએ પણ આત્મહત્યા કરી, તમારો જે ભાઈ હતો એ પણ મૃત્યુને પામ્યો છે. સમાચાર સાંભળીને ગૌકર્ણને ખૂબ દુઃખ લાગ્યું. અને ગૌકર્ણ તો ખૂબ વિદ્વાન હતા. એને મનમાં વિચાર આવ્યો કે જે કર્યું, જે ભગવાને કર્યું છે મારા હિતનું કર્યું હશે.